ચાલો મિત્રો, હવે આપણે આગળ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ મતલબ કે ચાલુ વર્તમાન કાળ શીખીએ. અત્યાર સુધી આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ શીખી ગયા છીએ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ શીખી ગયા છીએ. અહીંયા આજે એને સાથે થોડોક બંનેનો તફાવત સમજવા સાથે લીધા છે. અને બીજી વસ્તુ એ કે સાદા વર્તમાન કાળમાં અને ચાલુ વર્તમાન કાળમાં શું તફાવત છે અને બેય ક્યારે વપરાય એને આપણે છે કમ્પેર કરીને આગળ ચાલવાનું છે. સૌથી પહેલાં તો પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ક્યારે વાપરવો, તો અહીંયા એના નિશાનીરૂપ શબ્દો વાપરેલા છે. પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે પરીક્ષાની અંદર છે આવા નિશાનીરૂપ શબ્દો વાપરેલા હોય છે. નાવ, લુક, સી, લિસન, વોચ, હિયર, એટ ધીસ ટાઈમ. અહીંયા તમે વાક્ય જોશો તો એની અંદર પણ મેં નિશાનીવાળા શબ્દો વાપરેલા છે. અને તો વિદ્યાર્થીઓ માટે પરીક્ષાને અનુલક્ષીને છે આવી રીતે નિશાની ક્યાંક ને ક્યાંક આપેલી હોય છે. જો આપણે નિશાની ઉપર ધ્યાન આપીએ તો આપણને ખ્યાલ આવી જાય કે જે તે ખાલી જગ્યા છે એ ચાલુ વર્તમાન કાળની છે. બાકી તો છે આપણે માનસિક રીતે ખ્યાલ આવે તો કે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ માનસિક રીતે આપણે સમજવા માટે થઈને એવું જરૂરી નથી કે આ નિશાની જ વાપરીએ. સીધે સીધું આઈ એમ ટીચિંગ એમ પણ હું કહી શકું છું, કારણ કે જે સમય હું ભણાવતો હોઉં ત્યારે છે આ વાક્ય બોલવાનું આવે છે. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ બોલવાના સમયે, સાંભળવાના સમયે કે જોવાના સમયે જે ક્રિયા ચાલુ હોય એના જ માટે વપરાય. અને એટલા જ માટે આ નિશાનીરૂપ શબ્દો છે વિદ્યાર્થીઓને અનુલક્ષીને છે પરીક્ષામાં નિશાનીરૂપ આપેલા હોય છે. જ્યારે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એની અંદરના શબ્દો ડેઇલી, એવરીડે, ઓલવેઝ, ઓફન, નેવર, એવર, સમટાઈમ્સ, ઇફ, અનલેસ અને વેન. આ શબ્દો સાદા વર્તમાનકાળના નિશાનીરૂપ શબ્દો છે. અને એ પણ ફરી પાછી ધ્યાન દોર દઉં કે આ શબ્દો પરીક્ષાને ધ્યાનમાં લઈને નિશાનીરૂપ શબ્દો આપવા છે પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે આપે છે, પણ એવું જરૂરી નથી કે દરેક વાક્યની અંદર આ નિશાની હોય છે. બાકી તો જ્યારે આપણે અભ્યાસ કરતા હોય તો અમુક ક્રિયાઓ છે એની અંદર આ બધા શબ્દો હોય કે ન પણ હોય. ઉદાહરણ તરીકે ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, તો એમાં ડેઇલી કે એવરીડે કે ઓલવેઝ કે ઓફન કહેવાની જરૂર હોતી નથી. આ તો નિયમિત બનતી ઘટના છે. એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એ નિયમિત બનતી ઘટના, ચોક્કસ સમયે બનતી ઘટના બતાવવા માટે વપરાય છે. અને પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે બોલવાના, સાંભળવાના કે જોવાના સમયે બતાવવાતી ઘટના માટે વપરાય છે. તો આપણે છે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસને ઉદાહરણો સાથે જોઈએ. વોચ, આઈ એમ ટીચિંગ. હવે બધા વાક્યોની અંદર એમ, આર અને ઇઝ એની ફરતું ચોરસ કરેલું છે. મતલબ કે આપણે અગાઉ ઇન્વર્ઝન ક્વેશ્ચન શીખી ગયા છીએ. જો આપેલા વાક્યો છે એને ઇન્વર્ઝનમાં ફેરવવા હોય તો એમ, ઇઝ કે આર એને સ્થાન ફેર એટલે કે વાક્યની શરૂઆતમાં લઈ લેશું આ જગ્યાએ, તો એ દરેકે દરેક વાક્ય ઇન્વર્ઝન ક્વેશ્ચન થઈ જશે. અને એ સમયે આ નિશાનીની જરૂર નથી. નિશાની તો માત્ર વિદ્યાર્થીઓને પરીક્ષાને ધ્યાનમાં લઈને જ આપવામાં આવતી હોય છે. બાકી આઈ એમ ટીચિંગનું ક્વેશ્ચન બનાવવું છે તો એમ આઈ ટીચિંગ, અને આ જ વાક્યનું નેગેટિવ બનાવવું છે તો એમ, ઇઝ કે આર જેની ફરતે મેં રાઉન્ડ અપ કરેલું છે, તો એમ, ઇઝ કે આર પછી આપણે નોટ મૂકશું તો એ નેગેટિવ સેન્ટેન્સ થઈ જશે. વી આર લર્નિંગ એટ ધીસ ટાઈમ, ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો છે તો આર વી લર્નિંગ એટ ધીસ ટાઈમ. નેગેટિવ બનાવો છે વી આર નોટ લર્નિંગ એટ ધીસ ટાઈમ. યુ આર લિસનિંગ નાઉ, અત્યારે તો આ એકદમ બંધ બેસતું વાક્ય લાગુ પડે. આ બંને વાક્યો બંધ બેસતા લાગુ પડે કે યુ આર લિસનિંગ નાઉ. તમારા હાથમાં છે મોબાઈલ હશે, તમે ભણતા હશો એટલે લર્નિંગ પણ થઈ શકે છે, અને મારો અવાજ તમે સાંભળતા હશો તો યુ આર લિસનિંગ નાઉ. તો આ બે ક્રિયા તમે જે સમયે વિડીયો જોતા હો, ભણતા હો એ સમયે એક્ઝેક્ટલી લાગુ પડતી ક્રિયા છે. એટલે એ ચાલુ વર્તમાન કાળમાં
બંધ બેસતી આવે છે. ક્વેશ્ચન બનાવો છે ઇન્વર્ઝન ક્વેશ્ચન, આર યુ લિસનિંગ નાઉ? નેગેટિવ બનાવવું છે યુ આર નોટ લિસનિંગ નાઉ. લિસન, મોહન ઇઝ સિંગિંગ એ સોંગ. ક્વેશ્ચન બનાવવું છે ઇન્વર્ઝન, લિસન શબ્દ નિશાનીની જરૂર નથી. ઇઝ મોહન સિંગિંગ એ સોંગ? નેગેટિવ બનાવવું છે મોહન ઇઝ નોટ સિંગિંગ એ સોંગ. સી ઇઝ ડ્રોઈંગ એ પિક્ચર. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવવો છે નિશાનીની જરૂર નથી. ઇઝ સી ડ્રોઈંગ એ પિક્ચર? નેગેટિવ બનાવવું છે સી ઇઝ નોટ ડ્રોઈંગ એ પિક્ચર. હિયર ધ ડોગ ઇઝ બાર્કિંગ. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો છે તો ઇઝ ધ ડોગ બાર્કિંગ? નેગેટિવ બનાવવું છે ધ ડોગ ઇઝ નોટ બાર્કિંગ. લુક they are going to school. ઇન્વર્ઝન ક્વેશ્ચન બનાવો છે આર they going to school? નેગેટિવ બનાવો છે they are not going to school. ઇન્વર્ઝન ક્વેશ્ચનના જવાબો કઈ રીતે આપવા આપણે અગાઉ શીખી ગયા છીએ. યસ કે નો, પછી છે આપણે વાક્યમાં વપરાયેલું સર્વનામ અથવા નામ એ મૂકી પછી યસનો જવાબ હશે તો જે શબ્દથી તમારો પ્રશ્ન શરૂ થયો હશે, ઇઝથી પ્રશ્ન શરૂ થયો હશે તો જવાબમાં ઇઝ, આરથી પ્રશ્ન શરૂ થયો હશે તો જવાબમાં આર આવશે, અને નકાર વાક્ય હશે તો છેલ્લે આર પછી નોટ છે આવશે. પૂરા વાક્યમાં જવાબ દેવો હશે તો અહીંયા બાકીના જે શબ્દો રહી જાય છે ઇઝ એમ કે આર પછીના એ શબ્દોને તમે પાછળ ઉમેરી દેશો એટલે એ દરેકે દરેક ઇન્વર્ઝન ક્વેશ્ચનનો જવાબ થઈ જશે. ઉદાહરણ તરીકે તમને એક વાક્ય ઇન્વર્ઝન ક્વેશ્ચનના આન્સરનું આપું. આર વી લર્નિંગ એટ ધીસ ટાઈમ? યસ વી આર, શોર્ટ આન્સર થયો. નો વી આર નોટ, આ પણ નેગેટિવ શોર્ટ આન્સર થયો. હવે આને પૂરા વાક્યમાં લેવો છે. યસ વી આર લર્નિંગ એટ ધીસ ટાઈમ. માત્ર આટલો જ ભાગ પાછો ઉમેરવાનો આવે છે. નકારમાં જવાબ દેવો છે નો વી આર નોટ લર્નિંગ એટ ધીસ ટાઈમ. હવે સાદો વર્તમાનકાળ બનાવતી વખતે આપણે જોયું હતું કે ક્રિયાપદનું મૂળ શબ્દ અથવા તો થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે ત્રીજા પુરુષ એકવચનમાં ક્રિયાપદની પાછળ જરૂરિયાત મુજબ એસ કે ઈએસ નો ચેન્જ કરેલો હતો. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જોયું હતું કે જે તે ક્રિયાપદનું આપણે ડી અથવા ઈડી અથવા તો અનિયમિત ક્રિયાપદ હોય તો એનું ભૂતકાળનું રૂપ લીધેલું હતું. મૂળ ક્રિયાપદ જ વપરાય ત્યારે સાદો વર્તમાનકાળ હશે, ભૂતકાળનું ક્રિયાપદ વપરાય ત્યારે ભૂતકાળ હશે. મૂળ ક્રિયાપદ ક્યારે ક્યારે હોઈ શકે? ક્યારેક એવું માની નહીં લેવાનું કે ડીડ આપેલું હોય ને મૂળ ક્રિયાપદ હોય તો ડીડ શબ્દને આપણે ધ્યાનમાં લેવાનો છે. તો ડીડ સાથે મૂળ ક્રિયાપદ હોય તો ડીડ શબ્દને આપણે સમજીએ છીએ એમ ભૂતકાળ જ ગણાય. એટલે ડુડ સાથે મૂળ ક્રિયાપદ હોઈ શકે ને ડીડ સાથે મૂળ ક્રિયાપદ હોઈ શકે. એટલે ધ્યાન એ રાખવાનું છે કે મૂળ ક્રિયાપદ જ છે એ હોય તો આપણે એને સાદો વર્તમાન, પણ ડીડ છે એ ભૂતકાળ છે તો એને ભૂતકાળમાં ગણવાનું. હવે એનાથી થોડુંક આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ઓફ ટુ બીમાં આપણે ઇઝેમાં શીખેલા હતા. સિમ્પલ પાસ્ટ ટેન્સ ઓફ ટુ બીમાં આપણે વોઝવેર શીખ્યા હતા. પણ ઇઝેમાર સાથે ને વોઝવેર સાથે આપણે જોયું હતું કે ત્યાર પછીનો શબ્દ આપણા માટે કોઈક પણ નામ હતો. આઈ એમ એ ટીચર તો એ ટીચર નામ હતું. આઈ એમ પ્રકાશ તો પ્રકાશ નામ હતું. આઈ એમ એક્ટિવ તો એક્ટિવ વિશેષણ હતું. ઇટ ઇઝ અ ક્લાસ, ક્લાસ છે એ કલેક્ટિવ નાઉન હતું. તો આવી રીતે કોઈક ને કોઈક શબ્દ એવો હતો કે એ પાછળ નામ તરીકે હતો. હવે અહીંયા ઇઝેમાર, અહીંયાના ઇઝેમાર અને અહીંયાના ઇઝેમારમાં શું તફાવત છે તો અહીંયા જોશું કે ચાલુ વર્તમાન કાળ જ્યારે કરવાનું હોય છે ત્યારે ટુ બી આપણે તો બધામાં વાપરેલું છે, પણ વધારાની એક વસ્તુ ઉમેરાય છે અને એને અંગ્રેજીમાં આપણે કહીશું
પ્રેઝન્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, એટલે એક્શન વર્બ સાથે આઈએનજી. અહીંયા આપણે ક્યાંય એક્શન વર્બ વાપરેલું હતું પણ એના મૂળ સ્વરૂપે વાપરવાની વાત હતી, જ્યારે અહીંયા મૂળ સ્વરૂપે નહીં, એના ભેગું આપણે આઈએનજી ઉમેરવાનું છે. જ્યારે આ બે વસ્તુ ભેગી થશે, ટુ બી સાથે આઈએનજી વાળું ક્રિયાપદ એટલે કે વર્તમાન કૃદંત ભેગું થશે, ત્યારે જ આપણો ચાલુ વર્તમાન કાળ થશે. ટુ બી કદાચ તમે દૂર કરી નાખશો તો એ ખાલી કૃદંતનું કામ કરશે, અને કૃદંત છે નામનું પણ કામ કરી શકે કે વિશેષણનું પણ કામ કરી શકે. પણ એ જ્યારે આપણે આગળ જ્યારે ભણવામાં આવશે ત્યારે આપણે જોઈશું. અત્યારે તો આપણે ચાલુ વર્તમાન કાળ માટે જ ધ્યાન લઈએ. તો ટુ બી અને વર્તમાન કૃદંત એટલે કે ઇઝેમાર સાથે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવું એ આપણા માટે ફરજિયાત જરૂરી છે. જો ઇઝેમાર નહીં વાપરીએ તો ખાલી વર્તમાન કૃદંત ગણાશે, અને આઈએનજી વાપરશું નહીં વાપરીએ તો ખાલી ઇઝેમાર થશે. અને ખાલી ઇઝેમાર સાથે ક્યારેય છે એક્શન વર્બ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ વખતે શીખી ગયા હતા કે ઇઝેમાર સાથે ક્યારેય એક્શન વર્બ આવે નહીં. આઈ એમ ટીચિંગ કેવું સારું પણ આઈ એમ ટીચ કહેવાય નહીં. વી આર લર્નિંગ કેવું સારું પણ વી આર લર્ન કહેવાય નહીં. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની. ઇઝેમાર વાપર્યો છે, એક્શન વર્બ વાપરો તો આઈએનજી હોવું જ જોઈએ. હવે આઈએનજી લગાડીએ ત્યારે એક વસ્તુ આપણે ધ્યાનમાં એ લેવાની છે કે જ્યારે ક્રિયાપદ છે એમાં છેલ્લે અક્ષર તરીકે ઈ આવેલો હોય અને એ પણ એક જ હોય તો છે એ છેલ્લો ઈ કાઢી નાખવાનો આવે છે અને સીધું આઈએનજી લાગી જશે. ઉદાહરણ તરીકે રાઇટ, એનું રાઇટિંગ કરેલું છે. સાદા વર્તમાન કાળમાં અને સાદા ભૂતકાળમાં આપણે વાયનો નિયમ જોયો હતો, તો વાયના નિયમમાં વાયનો આઈ કરેલો હતો. જ્યારે અહીંયા ચાલુ વર્તમાન કાળમાં એટલે કે વર્તમાન કૃદંત માટે આપણે એવો વાયનો નિયમ કોઈ લાગુ પડતો નથી, એટલે સીધે સીધું એને આઈએનજી જ લગાડવાનું હોય છે. માત્ર અહીંયા બે નિયમો મહત્વના છે. એક તો ઈ કાઢીને આઈએનજી લગાડવું, અને જે શબ્દમાં જે વર્બમાં છેલ્લે વ્યંજન હોય અને એની જ પહેલા એક સ્વર હોય, ઉદાહરણ તરીકે કટ, પુટ, આવી રીતે, તો ટી છેલ્લો વ્યંજન, એની આગળ એક સ્વર યુ. તો કટિંગ કરતી વખતે ટ આપણે ભારપૂર્વક બોલાય છે એટલે ડબલ અક્ષર કરવો પડે. કટનું કટિંગ, પુટનું પુટિંગ, રન RUN તો રનિંગ, એમાં ડબલ NING થાય છે. એટલે આ વસ્તુને આપણે જ્યારે વર્તમાન કૃદંત કરીએ ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં લેવાની છે. હવે અહીંયા બીજી વસ્તુ પણ સાથે લેવાની છે. આપણે અહીંયા આ શબ્દો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સના જે શબ્દો છે ડેઇલી, એવરીડે, ઓલવેઝ, ઓફન, નેવર, એવર અને સમટાઈમ્સ, આટલા શબ્દો મેં રેડમાં લખેલા છે. તો અહીંયા સિંગલ વાક્ય હશે. આ ત્રણ શબ્દો છે એ બ્લેકથી લખ્યા છે, જુદા કરેલા છે. તો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની અંદર ઇફ, અનલેસ અને વેન પણ વપરાય છે નિશાની તરીકે. હવે જ્યારે આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય બનાવતા હોઈએ ત્યારે ખાસ યાદ રાખવાનું, ઇફ પછીનું વાક્ય એટલે ઇફ યુ કમ, ઇફ આઈ ટીચ, ઇફ વી રીડ, આવી રીતે સાદો વર્તમાન કાળ વાપરીએ. એવી રીતે અનલેસ સાથે પણ આ જ રીતે વાક્ય બોલીએ છીએ. અનલેસ યુ રીડ, અનલેસ યુ સ્ટડી, આવી રીતે જે કોઈ પણ વાક્ય હશે. વેન યુ કમ, તો અહીંયા છે ઇફ, અનલેસ કે વેન પછી આવતું વાક્ય તરત સાદા વર્તમાન કાળનું જ હશે. પણ એનો કહેવાનો ભાવાર્થ એવો થશે કે ઇફ યુ સ્ટડી, મતલબ કે તમે છે એ ભણતા નથી એવા અર્થમાં ગણીએ તો પાછળનું વાક્ય છે એ સિમ્પલ ફ્યુચરમાં હશે, પણ સાદો વર્તમાન છે આની સાથે વાપરેલો છે એ પણ તમને ભવિષ્ય બતાવે છે. ઇફ યુ સ્ટડી વેલ, યુ વિલ ગેટ
મોર માર્ક્સ. ઇફ યુ સ્ટડી વેલ, જો તમે સારી રીતે અભ્યાસ કરશો તો. અહીંયા કરશો એનો મતલબ કે અત્યારે તમારો અભ્યાસ કદાચ સારી રીતે ચાલતો હોય તો પણ ભલે, અને કદાચ સારી રીતે ન ચાલતો હોય તો તમને ચેતવવા માટે છે. પણ કરશો શબ્દનો અર્થ છે એ તમને ભવિષ્ય તરફ દોરી જાય છે. અનલેસ યુ પ્લે વેલ, જો તમે સારી રીતે રમશો નહીં તો યુ વિલ લોઝ ધ મેચ. મતલબ કે કાં તો તમે સારી રીતે રમતા હશો અથવા તો હવે પછીનો નેક્સ્ટ ટર્ન તમારો હોઈ શકે રમવા જવા માટેનો, તો એ સમયે તમારો ટર્ન છે એમાં તમારે ધ્યાન રાખવાનું છે કે તમે હવે રમવાના છો. તો તમને ચેતવણી આપે છે કે જો તમે સારી રીતે રમશો નહીં તો યુ વિલ લોઝ ધ મેચ. તો ભવિષ્ય બતાવે છે અનલેસ સાથે. વેન યુ કમ, મતલબ કે તમે આવેલા તો નથી જ, તો યુ શુડ કમ ઇન યુનિફોર્મ, તમારે યુનિફોર્મમાં આવવું જોઈએ. એટલે કદાચ એ સમયે આવી ગયેલા હો તો તમને ચેતવણીના અર્થમાં ગણાય. બાકી નહીં તો છે એ ઇન્ફોર્મલી કહીએ તો વેન યુ કમ એટલે કે જ્યારે તમે આવો, એટલે કહેવાનો મતલબ ભવિષ્યની અંદર છે એ ગણી શકાય. એટલે આ ત્રણ શબ્દો છે એની સાથે વપરાતું વાક્ય છે એ સાદો વર્તમાનકાળ હોય પણ મોટે ભાગે છે એ ભવિષ્યનો ઉલ્લેખ કરતું હોય છે. બીજી વસ્તુ અહીંયા આપણે આજે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ જોયો એની અંદરના આ શબ્દો આપણે ચાવીરૂપ શબ્દો, નિશાનીના શબ્દો જે કીધા એમાંથી જો તમે આ શબ્દોને, નિશાનીરૂપ શબ્દોને તમે અહીંયાથી દૂર કરી દો અને એની બદલે તમે કોઈક ભવિષ્યનો શબ્દ વાપરો. ઉદાહરણ તરીકે they are going to school at 8 o'clock. મતલબ કે 8 વાગ્યા નથી, અહીંયાથી લુક શબ્દને આપણે નિશાની તરીકે નથી લીધો, તો 8 વાગ્યે તેઓ નિશાળે જવાના છે, આ અર્થ થશે. એટલે આવી રીતે જે કામ નજીકના ભવિષ્યમાં આપણે કરવાના હોઈએ તો ચાલુ વર્તમાન કાળના શબ્દોને, નિશાની રૂપને આપણે ઉપયોગ નહીં કરવાનો. ભવિષ્યનો જે સમય, નજીકના ભવિષ્યનો સમય છે એ ઉમેરી આઈ એમ ટીચિંગ એટ 5 o'clock, તો એ સિમ્પલ ફ્યુચરનો એક ભાગ ગણાશે. એટલે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ છે એને વિથ ફ્યુચર ટાઈમ, મતલબ કે ભવિષ્યનો સમય સાથે આપીને તમે છે એનો ઉપયોગ ભવિષ્ય માટે પણ કરી શકો છો. પણ ખાસ ભવિષ્ય માટે જ્યારે ઉપયોગ કરવો હોય ત્યારે ધ્યાન એ રાખવાનું છે કે ફ્યુચર ટાઈમ આપવું આપણે ફરજિયાત જરૂરી છે. અને સિમ્પલ પાસ્ટ છે એની આપણે વાત કરી ગયેલા છીએ, પણ એના અહીંયા ચાવીરૂપ શબ્દો લખ્યા છે અને એ પણ સાથે એટલા માટે લીધા છે કે અમુક વસ્તુ સાથોસાથ સમજવી જરૂરી હોય છે. યસ્ટરડે પછી લાસ્ટ સાથે સમય, આ તો બે સિંગલ સેન્ટેન્સ હશે. જ્યારે બિફોર અને આફ્ટર આ બે શબ્દો અને ત્રીજું વેન. વેન છે એ સાદા વર્તમાનમાં વપરાનું, હવે અહીંયા સાદા ભૂતકાળમાં પણ વપરાનું. એટલે આપણે ધ્યાન એ રાખવાનું છે કે સાદા ભૂતકાળ એક એવો કાળ છે કે જ્યારે એની સાથે નિશાની રૂપે આવા કોઈ શબ્દો હોય તો મોટે ભાગે એવું બનશે કે તમારી પાસે 2 વાક્યો હશે. ફરજિયાત હોય એવું જરૂરી નથી, પણ મોટે ભાગે બિફોર વાળા વાક્યમાં બિફોર પછી વાક્ય હશે તો ભેગું પાછળ બીજું કોઈક વાક્ય હશે. એક વાક્ય લખી પછી આપણે આફ્ટર લખેલું છે અને તો આફ્ટર પછી પાછું કોઈક વાક્ય હશે. એવી રીતે વેનની સાથે તમે વાક્ય લખો છો તો આના પછી પણ એક કોઈક વાક્ય હશે. તો અહીંયા તમારે ધ્યાન એ લેવાનું છે કે આના પછી ફોલો કરતું વાક્ય બિફોર યુ કેમ, પછીનું વાક્ય છે તમારે છે જોવું પડે. તો માની લો કે બિફોર પછીની વાક્ય તરીકે જે આપેલી છે ખાલી જગ્યા છે, એ આપણે જ્યારે ખાલી જગ્યા પૂરવાની હોય ત્યારે આપણે ધ્યાન લેવાનું છે કે પાછળનું વાક્ય છે એ કયા કાળનું છે. અને ભૂતકાળ છે એ એવો કાળ છે કે મોટે ભાગે છે ભૂતકાળ સાથે ભૂતકાળના જ વાક્યો હોય છે. બિફોર યુ કેમ, તમે આવ્યા તે પહેલા, આઈ વોઝ સ્લીપિંગ, હું સૂતો હતો. તો વોઝ સ્લીપિંગ છે એ
ભૂતકાળ બતાવે છે. તો બિફોર યુ પછી ખાલી જગ્યા આપેલી હોય તો એનો મતલબ કે બિફોરની બાજુમાં આપણે સાદા ભૂતકાળની ખાલી જગ્યા ભૂલ પડે. વેન યુ કેમ, જ્યારે તમે આવ્યા. આઈ વોઝ રીડિંગ, તો આઈ વોઝ રીડિંગ વાળું વાક્ય છે એ પણ ભૂતકાળનું છે. તો વેન યુ કેમ એ ત્યાં સાદો ભૂતકાળ છે. અહીંયાના વેનમાં ને આ વેનમાં છે આ વસ્તુ ધ્યાન લેવાની છે. અહીંયા જ્યારે વેન વાળું વાક્ય હશે, તમારે પાછળનું વાક્ય છે મતલબ કે વેન સિવાયનું બીજું વાક્ય હશે એ કેવું હશે? વિલ વાળું હશે, સહાયકારી ક્રિયાપદ વાળું હશે, ભવિષ્ય બતાવતું હશે. જ્યારે અહીંયા જે વેન વપરાય છે એનું વાક્ય તમારે જે ફોલોઈંગ મતલબ કે બીજું આગળ અથવા તો પાછળનું છે ક્રિયા બતાવતું વાક્ય છે એ મોટે ભાગે ભૂતકાળનું હશે. એટલે વેન સાથે અહીંયા જ્યારે ખાલી જગ્યા પૂરવાની આવે વેન સાથેની, તો જો એક વાક્ય ભૂતકાળનું હશે તો અહીંયા ખાલી જગ્યા ભૂતકાળની આવશે. જ્યારે અહીંયા છે વેન સાથેના વાક્યમાં એક વાક્ય ભવિષ્યકાળનું હશે તો અહીંયા સાદો વર્તમાનકાળ વાપરવાનો હશે. થેન્ક યુ. ચાલો મિત્રો, આપણે હવે હોમવર્ક જોઈ લઈએ. તો હોમવર્કમાં રીડ યોર લેસન્સ કેરફુલી, તમારા પાઠને ધ્યાનથી વાંચો. એન્ડ ફાઇન્ડ આઉટ સેન્ટેન્સીસ ઓફ, તમારે એવા વાક્યો શોધવાના છે પાઠમાંથી જેમાં ઇફ, અનલેસ, વેન, બિફોર અને આફ્ટર આ શબ્દો વપરાયેલા હોય. કારણ કે ઇફ, અનલેસ, વેન એ ત્રણ સાદા વર્તમાનમાં વપરાય છે. એમાં વેન છે એ પાછું સાદા ભૂતકાળમાં વપરાય છે. ક્યારેક ઇફ, અનલેસ છે એ ભૂતકાળમાં પણ વપરાતા હોય છે. બિફોર અને આફ્ટર એ પણ ક્યારેક છે સાદા વર્તમાનમાં વપરાતા હોય છે. તો આવા વાક્યો તમારે તમારો પાઠ વાંચતા હો ત્યારે ધ્યાનથી છે જોવાના છે. એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ, અને એને સમજવાનો પ્રયત્ન કરો. પછી આજે આપણે જે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ છે એના વાક્યો ઉદાહરણો સમજ્યા. તો મેક 3 સેન્ટેન્સ, કારણ કે આપણે અગાઉ ટુ બી ના છે ઇન્વર્ઝન ક્વેશ્ચન સમજી ગયા હતા. એટલે હવે ત્યારે આપણે 5-5 વાક્ય બનાવેલા હતા. એટલે હવે આપણે થોડું હળવું કરી નાખીએ. તો 3 જ વાક્યો બનાવવાના છે. એ ઇન્વર્સ કરવાના છે, મતલબ કે એના ક્વેશ્ચન બનાવવાના છે અને એના આન્સર આપવાના છે. અને એક વધુ વસ્તુ આજે જે શીખી એમાં મેં ભણાવતી વખતે સમજાવ્યું હતું કે ટુ બી પછી આપણે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે ઇઝેમાર સાથે આપણે વર્તમાન કૃદંત વાપરવાનું છે. પણ તમે જ્યારે પાઠ વાંચતા હશો ત્યારે એવું બનશે કે વાક્યમાં ક્યારેક ટુ બી નહીં હોય અને આઈએનજી વાળો શબ્દ હશે, એટલે કે એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ હશે. તો એવા વાક્યો શોધવાના છે કે જે વાક્યમાં ટુ બી ન જ હોય અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ તરીકે એ શબ્દ વપરાયો હોય. તો એવા વાક્યો ફાઇન્ડ આઉટ, શોધી લ્યો એન્ડ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ, અને એમને સમજવા પ્રયત્ન કરો. થેન્ક યુ.